આ તો છે ને મારે જાવું છે કેટલા દીથી ગયો નથી અને આજ મારે જાવું છે વેવાઈને ઘરે મળતો આવું અને કામ પાકું કરતા આવું 30,000 હું છે પણ તીન પાવ ઉપડ્યા વેવાઈને ઘરે ન્યા હું લેવા તારીખ લેવા તારીખ લેવા જાવ તારા લગ્ન નથી કરવાના લગન તો કરવાના જ હોય ને એટલે તારીખ કઢાવવા જાઉં છું તે તમે આ અઠવાડિયામાં 4 વાર તારીખ કઢાવવા જાવ છો એટલે ભાઈ અમુક વાત ભૂલી ગયો હોય વાત બધી કરવી પડે પછી તારીખ કઢાવવી પડે આમાં બધું એવું આવતું હોય મને મોટભાઈ કઈક ડાળમાં કાળું હોય એવું લાગે કોકમ હોય એટલે ડાયર કાળી જ દેખાય કાંઈ વાંધો ને આ વખતે તો તમે ભૂલી જાશો ને દર વખતે તારીખ કઢાવતા હા હા આ વખતે તો મોટભાઈ મારે ધારે આવું ચાલો તારીખ ભલા કઢાવ મણા તારે નો અવાય કુંવારા માંડવે તારે નો જવાય પછી લગ્ન કર્યા પછી તું હાથ દાન જાય ને મારે મોટભાઈ આ વખતે હારે આવું જ છે ઈ બાને હું છે કે મારે છે ને મારા ઘરના મળી જાય તો તારે આવું જ છે આવવાનું જ હોય ને તો તું તારા ઘરને મળી લેજે ને હું મારા વેવાઈને મળી તારીખ કઢાવતો આવું. આ એમ તારીખ કઢાવજો ખાલી હવે તારીખ જ લેવા જાઉં છું હાલો હાલો બેહી જાઓ આના લગ્ન કરવા હોય ને 18 વાતો પડી હોય કોક વાતો ભૂલી જાવી ને એ અત્યારે બધી વાત સુધારવાની હોય હાલો બેહી જાઓ ને આપણે જાતા તું વિયો જન પાછો એટલે પણ મોટભાઈ બેહી જાવ ને એમ કહું આપણે બે જાતા આવીએ એમાં હું ન્યા હાલો આમ તો કાંઈ સાધન મળતું નથી બસ મળતી ને લે બે આ ટુ વ્હીલ છે આપણી પાસે બે જાવ જોજે મને પાડતો નહીં હું આ ઈમાં જ બસમાં જાઉં છું ના ના નો પડું મોટભાઈ ભાઈ એક ટાઈમ પાડ્યો ઈમાં મને વિશ્વાસ જય શ્રી કૃષ્ણ પણ આવી રીતે હોય બીવડાવી દીધી મને જય શ્રી કૃષ્ણ વાળા જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો હારું ને હો હો મજામાં તમારે કેમ છે બસ આ રિયા લીલા લેર છે અમારો હું વાંધો છે આનંદ ને અરે આનંદ આનંદ હો તો હવે કઈ ખાટલો બાટલો ઢળાવો કઈ આ પડ્યો લઈ લ્યો ખાટલો ખાટલો તમારે ઢાળવાનો હોય હવે ભાઈ લઈ લ્યો ને ખાટલો લેતા નથી આવડતો હાલ ને ભાઈ લઈ લે ને હાલો આને ક્યાં મૂકવી એ મૂકો મારી માથે એ મારી ઓહો આ પકડ બુદ્ધિ જેવી જાત છે કે નહીં હું હું માથે મૂકવાનો હોય તો તમે આ કીધું મૂકો. માથે મૂકો એમ આ મૂકો આયા ને બેહોનિયા તમે કીધું એમ જ મેં કર્યું કે માથે મૂકો તો માથે મૂક્યો પણ આનામાં તો કઈ બુદ્ધિ જેવી જાત જ નથી હવે હવે એ આજકાલનું છોકરું કહેવાય મૂકો ભાઈ મૂકો ખાટલો હરખો મૂકો બેહો આ બધું એ આયા બેહું શું વાંધો છે ના નો બેહાય વેવણ પાસે તાર નો બેહાય પાણી બાણી નું કઈક પૂછો ઓહો મારા કાનના પડદા ફાડી નાખ્યા ને તો હવે પાણી કઈ તમે જમાય છો ઘર ના આવે ભરી લેવા આર્યો આયા પાણી એટલે પણ હાંસકા માર માને પણ મહેમાન આવ્યા છે કઈક ભાઈ તું હા ખા હવે વેવણ છે ને હા. થોડું પાણી પાવ અમે તરસ લાગી હાલીને આવ્યા છે તરસ લાગી થોડું પાણી પાવ ભરદો હમણાં ભરદો હાલો હા ભાઈ એમ હા હવે મને તો એમ થાય મેં છે ને આમ હક પણ કર્યા ને યાર ભૂલ કરી નાખીશ મોટી હાવ ભાઈ ઈ જ અમે વાંધો ભૂલ કરી નાખી છે આ ઈ જ વાંધો છે પણ તમે તો સમજો છો કે નહીં સમજુ શું આ તમારા હિસાબે જ આ ગાડું હાલ્યું છે બાકી ખેતુનું પાટેથી ઉતરી ગયું હોય ભાઈ ગામમાં પાસે આંગળીઓ હરખી છે કાંઈ એ હાલ્યા રાખે તમારે કાંઈ વાંધો નહીં તમ તારે ઈ છોકરું છે એને પછી ભાન આવી જાય છે ત્યાં વહુ ક્યાંય ગયા એ ઈ છે ને બેન પણ અહીંયા 2 વાગે છે હમણાં આવશે હમણાં આવશે હા હમણાં આવશે હો હા કાંઈ વાંધો ઘડીક બેસ હમણાં આવશે પણ હવે કઈક તારીખ લેવાને જ લઈ લ્યો હવે હા ઈ જ વાત કરે કઈ હા ખાને હું કૂતરા ઘોડે ભવ કરે આ વેવણના ઘેરે આવ્યા છે આ નથી આપણે ખરેખર આવ્યા આયા પાછા આપણને કે છે ગાડી પાટે ઉતરી જાય ઉતારી નાખો ને ખબર પડે યા મૂંગો મર તને કહું છું હા ખાને એ આને કઈ સમજાવો કે કાને સમજાવતા જાવ હવે છોકરું છે સમજી જાય છે તમારે એ કાંઈ મતલબ તું મૂંગો મરા નથી પાડોશીનું ઘર નથી આપણું ઘર હા ખાને તારે પડવું છે હા તો તું હરખો આવજે હા હરખો દાલું છું હા બસ લાવો આયા લ્યો પાણી આયા લાવો ને હવે આહા હા આને તો ઉપાડો લીધો હવે તું મૂંગો મર આવી રીતે નો કરાય જેમ ઘરે કરે અલ્યો મોટભાઈ મને ખબર નથી
એ ફાટલીનો મગજ છે ઈ. હવે હાલ્યા રાખે ઈ આ અમને એને જ ખબર તમારો બોગરો મગજ છે ઈ. પણ પેલા મૂંગો મને રોતડા તને કેટલોક મારે સમજાવો એ આને લેવાની જરૂરત નહોતી આયા. પણ તમે તો સમજો તમે સમજો છો હું સમજુ છું હાલ્યા રાખે એકાબીજીના ભાઈ ઈ ગાડી પાટા સડી જાય છે તમે હું મોજા ખોટું મોઢું બગાડાય જ નહીં મારી વહુ કાં ગઈ? આને સમજાવું વાવ ઘેલો વાવ કરતો હવે આવી રીતના હોય ક્યાંય. તો તમે તો સમજો ઈ નહીં એટલે મૂંગો મર તને ક્યાં નો સમજાવું જો હવે કાંઈ બોલ્યો તો મોઢામાં ફાટ મારી દે વહુ ઈ આય નો બોલાય તને કેટલું કેવું એ મીંદડા તને કેટલું કેવું એ વેવાય જો હવે હું કહી દઉં છું હજી મગ ચોખા ભળી નથી ગયા અને સમજાવી દેજો. પણ વેવાણ તમે તો હા તાર્યો મારી હામું તો જોવો આ ધોળા વાળ હામું તો જોવો તમે એ તમારી શરમે જ કાંઈ બોલતી નથી હું. હા ભાઈ એમ આપણે સમજવાનું આ તો હમણાં પરણાવે એટલે સુધરી જવાનો જ છે આ હું સુધરે સુધરી જાય છે મજા કરો ત્યાં કે કેટલીક વાર લાગશે બસ હમણાં આવશે જ હવે. હા કાંઈ વાંધો નહીં બેયરે ઘડી આમને કાંઈ બોલતો નહીં હવે મને લાગી ભૂખ ઉંદરા દોડે ખાવાનું આપો. પણ આમ પાછો રે એટલું તો ભીડું છે આમાં કાંઈ શરમ છે આને. આ ગળસીન તો ઘરેથી આવ્યો નકરો ખાવા જ જન્મ લીધો તે ખાવા જ તે બસ ખાવું ને વહુ ઈ જ ધંધો મારે ખાવું છે. પણ જમવાનું હજી કાંઈ થયું નથી ને દેવાનું નથી હમણાં. તમે હા તાર્યો ને વ્યવહાર તમે બધું સમજો છો હવે ઈ ભલે બેક્યા કરે એને હામું નહીં જોવાનું મારી હામું જોવાનું મારી ઉંમર હામું જોવો એ તમારી હામું જોઈને તો હું કાંઈ બોલતી નથી. હા બસ ભાઈ એમ રાખો તમ તારે બરોબર બેહો હવે. હા બેહો હું છે ને હવે અંદર તૈયાર કરું બધું જમવાનું. હા તમે જમવાનું બેહો કરો સાથે. આન કેજો મુંગારે કાંઈ બોલે નહીં. હા, બસ યાર વાત કરજો. બાત કાંઈ નહીં થાય. અલ્યા, જમવાનું ખાઈ લેવાનું. મૂંગો મર, તને કહું છું, મૂંગો મર તું. મારે ઝાઝા જોશે. મારે ઝાઝા જોશે. હા એ બધું થઈ જાય છે આપણે આવ્યા છે ઈ ખાવાનું બનાવે તને ઓલે હવેડામાં ડાટો મારે ને તારા મોઢામાં ડાટો મારી દેવો છે હવે કાંઈ બોલ્યો તો ન બોલો મોટભાઈ તમે કયો છો. એટલે તું ચાર ફેરા ફરી જાય ને તા હુરી તું હા તો હા હવે બે રહું છું એમના. કાંઈ બોલતો નહીં ન બોલું. હવે સને તું અહીંયા બેહી રે અને હું જાઉં અંદર તારીખનું નક્કી કરતો આવું અને બે મીઠી વાતું કરતો આવું બરોબર ને મીઠી વાતું હા એટલે પાછા તારીખ જ કઢાવશો કઈ બીજું કઈ? ના તારીખે એટલે આ માન ગાડી પાટા ઉપર ચડી છે હવે પાટા ઉપર ચડીને હવે એ ગાડી ઊભી ન રહે હવે આ બે જે કાંઈ બોલતો નહીં હું અંદર જાઉં છું નગર આવું હારે આવું. ના અંદર હું જાઉં છું બે મીઠી વાતું કરતો આવું બરોબર હા પાછા તારીખ આ વખતે કઢાવીને જ આવશો. હા ભાઈ તારીખની જ વાત છે હા તો મને અંદર જવા દે ને હા વાંધો નહીં. હા ઈ જો આવી નહીં. લે તમે આવ્યા છો કેમ છે તમને? આ મેં અહીંયા આવી તો તું ક્યાં બહાર વઈ જાસ? અરે કે નહીં, હું તો મારી બેનપણીના ઘરે આટો મારવા ગઈ હતી. આ તારી ભાભી જો આ કઈ જમાઈ આવ્યા છે, કઈ આદર છે એને? કેવી રીતના આદર કરાય જમાઈનો? અરે ઈ તો એવા જ છે. ઓખડ બોલીની છે તારી ભાભી. હાવ જમવાનું કીધું તો કે જમાઈને જ બનાવું, આવું બધું કહેવાય જમાઈને? અરે તમે ઢાઢા પડો ને, હું તમને કઈ કહું છું. આ તારી મમ્મી, લગન થઈ ગયા પછી તમારે ક્યાં અહીંયા આવવું છે? પછી તો હું ન્યા આવવાની છું ને. આ તારી હિસાબે ટાઢો પડી જાવ ઘડીએ હા. નકર તો પાછું ફૂલ ગરમ થઈ જાવ. હા. પણ તાર ભાભી સમજાઈ દેજે તોય. અરે મારું જાનુ, મારા દીકા, ઢાઢા પડી જા. એવું કાઈ ન હોય. તું હોય તો ટાઢો જ પડી જાવ છું. હા. હું તો તને છે ને 10 થી 15 કિલોમીટર કાપી નીકળીને મળવા આવ્યો. એવું છે? સારું કર્યું ને તમે મળવા આવ્યા. તમને ખબર હે ને ભાભી મને ફોન કરો એ નથી દેતા. આ યાર અરે મુકા ભાઈ તમે આવી તો અહીંયા મોચે ને કઈ ઊભું ન રહી જાય. સમય આયા લાગે. હા ઈ આવ્યા છે કામથી. તમારે શું કામ છે? હું લેવા અમથા આયા? અરે પણ તમારે શું કામ છે ઈ કયો ને. આ તું હું તારીખ લેવા આવ્યા છીએ અમે તો. શેની લગનની? લગનની તારીખ લેવા. લગનની તારીખ લેવા કોઈ સમય નો આવે. એટલે કાંઈ હું એકલો ન થયો. તો મારા ભાઈ આવ્યા હે ને? તમાર ભાઈ હા મારા મોટ ભાઈ આવ્યા હે. ક્યાં? ઈ અંદર તારીખ લેશે. અંદર તારીખ લે ને બાય લગન? તે હું આ કઈક ડાળમાં કઈક કાળું હોય એવું મને લાગે એટલે તું કેવા હું માંગે? છે. એમ નહીં, આ તો જોયું એટલે કહું આજી છું. રે કહું છું. તેમ ગરમ નો થતા. ગરમ ની ક્યાં કરે? તું કેવા હું માંગે છે એમ કહું છું.
પણ કહેવાય એટલે અંદર તારીખ લઈને બહાર લગાડ. ઈ બધો તારે વહીવટ કરવાનો છે આયનો. એની માતા નહીં. લાગી રે. ભાડું એટલે કીધું ના. અલ્યા પણ આ તારીખે તો મને પરસેવો વાળી દીધો. જો આ પરસ્યો વાળ દીધો તારીખ કોઈ દી પરસ્યો વાળ દે. તારીખે પરસેવો વાળી દીધો. શું તમે બાજેમ બાજ થયા? ઈને આંપા લાવ. અલ્યા પણ રે હા તો રે કીધ્યા. એને કયો હા તારે હો સમય વચ ફલી રહ્યા. અરે આજુ હું બોલે છું. હા તો રે એ જમાઈ તમે તો શાંતિ રાખો. અરે તું હું આવ્યો છો અત્યારે અહીંયા? આ પાછો એમ કેતો તો દાળમાં કાળું છે. એલા તું આવ્યો શું લેવા પણ અહીંયા? હું દવાનો પંપ લેવા આવ્યો છું. પંપ લેવા આવ્યો છે કે અહીંયા પંપ મારવા આવ્યો છે બધાય? હવે એને પંપ આપો એટલે ખેતરમાં પંપ માર્યા જ કરે ઈ. તું તારું કામ જે કરવા આવ્યો છે લઈને આવી દે એમ. પકડ હલતી પકડાલ. અને ગામનો વહીવટ નથી કરવો. તાર ઘરનો વહીવટ કરી જા. બરોબર છે, વાત સાચી છે. ગામમાં જે થતું હોય આપણે આપણું ઘરનું જોવાનું. આ જ્યાં હોય ને પીન્યું મારો ને એટલે તમારી પ્રજા બધી એવેડાના દાંતા જ કાઢે. વાત તમારી સાચી છે. મારે પંપ ને જોતો આ તો ઈ બાને હું આટો મારવા આવ્યો તો. બરોબર બાકી હું એક વાત એટલે હું જાણવા આવ્યો. એ જમાઈ હા, તમે તો આટલા બધા રહેવા દ્યો. હવે જા તું હલતી હું પકડ. એક વાત નહીં કરતો આખું ગામ વાત કરે છે. એક ગામ ભર વાતું કરે તારા અહીં આવીને કેવાતું જ એમ નથી કાંઈ. નહીં, ગોળાના ગળનું બંધાય, ગામના ગોળાના ગળના બંધાવા જવાય. જોયું હોય કે હા તે હવે જે પત્યું ઈ હાલ્યા રાખે, બીજું શું આ તો હોય. હું જાઉં એ છું. જા જા. એટલે પણ ધક્કાનો મારતા સમય તે. અલ્યા તું જવા દે કહું છું. મોટભાઈ, તમે મૂકી જો આ ગાડીઓ. હવે શું તું મૂકીને કરવાનો છો તું? એટલે તને હું કેટલોક મારે સમજાવો. આ તો મોટભાઈ તમારી વિશે કોઈ બોલે નહીં, મારે સહન નથી થતું. પણ ક્યારેક તો આપણે નમવું પડે આમાં તો. આવા પાડોશી હારે રહેવું ઈ કરતા જ મકાન વેચીને ભાડે રહેવું સારું. અને મોટભાઈ ઓલી તારીખ કઢાવી કે ન કઢાવી? હા ઈ તારીખમાં જ વાર લાગી, પરસેવો વળી ગયો મને. એ બાકી થઈ જાય તારીખ. હું તારીખ આવી મોટી? 5 તારીખ ને 5મ. આ તારીખ ને પાછળ લે હારું મુરત છે આ તો, હે? ના આઈ મુરત જાય. શાંતિ થઈ ગઈ હવે? મુરત તો વેવાણે એવું કાઢી દીધું છે ને એવું વાત જ જવા દો. આ મુરતમાં તો પરસેવો વળી ગયો. તો કાંઈ વાંધો નહીં મોટભાઈ, હવે તો આપણે જાન લઈને જ આવશું આયા. હા વાંધો ને આવજો વેવાણ, બીજું હાલો, શું? આવજો, રામ રામ. અરે, અરે, વહેલા આવો, જાન જોડીને હવે. અરે ડીજે બીજે વાળાને કહેવાનું જ અમારે મોટભાઈ. જાનનું કાંઈ નક્કી નો રહે કેટલું માણસો આવે ઈ. અરે ભાઈ ગમે એટલા 2 બસ 5 બસ લઈને આવ્યા. વેવાય કેવા છે ખમતીદાર. મૂંઝાવ છો હું? ના ના ઈ કાંઈ વાંધો નહીં. વેવાણ આવજો હો. એ આવજો. આ મુંજાતા નહીં. એ રામ રામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય આવજો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો આપણે. આ ભાડે